જય માતાજી મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ઇન્સ્ટાગ્રામની અંદર ચેનલ આપણી જે આઈડી છે એ મોનેટાઇઝ માટે અવેલેબલ છે કે નહીં, ક્યારે અવેલેબલ થાય એના વિશે શીખશું। તો સૌપ્રથમ છે આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી જે છે એ ઓપન કરી લઈશું। ઓપન કર્યા બાદ તમારે છે એ અહીંયા આના ઉપર ક્લિક કરવાનું છે મિત્રો। જો આના ઉપર જે ફોટો તમારો લોગો છે એના ઉપર તમે ક્લિક કરશો એટલે આ પ્રકારનો ઇન્ટરફેસ આવશે તમારી આગળ। હવે જો પ્રોફેશનલ ડેશબોર્ડ છે એના ઉપર આપણે ક્લિક કરવાનું નથી। આજે આપણે અહીંયા 3 ટપકા છે મિત્રો। જો અહીંયા 3 ટપકા બતાવીને અહીંયા આપણે ક્લિક કરશું એટલે આ પ્રકારનો ઇન્ટરફેસ આવશે મિત્રો। જો આ પ્રકારનો। હવે એના ઉપર સેટિંગ એન્ડ પ્રાઇવસી સેટિંગ ઉપર આપણે ક્લિક કરશું સૌપ્રથમ, એટલે આ પ્રકારનો ઇન્ટરફેસ તમારી આગળ ખુલી જશે મિત્રો। હવે આ પ્રકારનો ઇન્ટરફેસ ખુલે એટલે તમારે છે એ આના ઉપર ક્લિક કરવાનું છે મિત્રો। જો ક્રિએટર ટૂલ્સ એન્ડ કંટ્રોલ્સ, બરોબર, એના ઉપર તમે ક્લિક કરશો એટલે તમને આ પ્રકારનો ઇન્ટરફેસ ખુલશે। હવે ગિફ્ટ, સબસ્ક્રાઇબેશન, એડ પેમેન્ટ, એડ પાર્ટનરશિપ એડ, લાઇક પ્રોફાઇલ એન્ડ શોપ્સ, બરોબર, આવા પ્રકારના ઇન્ટરફેસ તમને જોવા મળશે। હવે આપણે છે એ વાત હતી મોનેટાઇઝ થશે કે નહીં। તો મોનેટાઇઝ અહીંયા જો મિત્રો, મોનેટાઇઝ સ્ટેટસ, બરોબર, આ આઈડીનું મોનેટાઇઝ સ્ટેટસ શું છે, બરોબર, એના વિશે આપણે ત્યાં ઓપન કરશું। આ પ્રકારનો ઇન્ટરફેસ ખુલશે મિત્રો। જો તો ઓલરેડી છે આ આઈડી છે યોર અવેલેબલ ટુ મોનેટાઇઝ, આ આઈડી છે એ મોનેટાઇઝ માટે અવેલેબલ છે અને આ પ્રકારની અહીંયા મોનેટાઇઝ પણ થઈ ગઈ છે ગિફ્ટ માટે। કોઈ પણ મિત્રને તમારી રીલ્સ ગમી હોય અને તમને કોઈ પૈસા નાખવા માંગતા હોય, બરોબર, સુપર થેન્ક્સ, જેમ યુટ્યુબની અંદર સુપર થેન્ક્સ આવે છે એમ ઇન્સ્ટાની અંદર ગિફ્ટ આવે છે। ગિફ્ટની અંદર તમને જે પૈસા નાખવા માંગતા હોય એ ગિફ્ટ દ્વારા આપી શકે છે। બ્રોન કોન્ટેક્ટ, બરોબર, એ પણ અવેલેબલ થઈ ગયું છે। હવે ક્રિએટર પોલિસી, બરોબર, જે પોલિસી કઈ છે કે યુટ્યુબની અંદર જે અમુક પોલિસી એની હોય કે કોપીરાઇટ આવે તો એ ના ચાલે, બરોબર, તો આની અંદર પણ ઘણી બધી પોલિસી ઇન્સ્ટાગ્રામની અંદર રહેલી છે। જોઈએ પાર્ટનર મોનેટાઇઝ પોલિસી, બરોબર, કોન્ટેન્ટ મોનેટાઇઝ પોલિસી, કમ્યુનિટી ગાઈડલાઇન્સ, બરોબર, આ 3 પ્રકારના ઓપ્શન છે એ અહીંયા આપણને આપવામાં આવ્યા છે કે આ 3 પ્રકારનું એનું અંદર પાલન કરવાનું રહેતું હોય છે ઇન્સ્ટાની અંદર। તો પાર્ટનરશિપ પોલિસી એની અંદર જોઈએ તો આ પ્રકારનું ઇન્ટરફેસ ખુલશે મિત્રો, બરોબર। પછી તો કે કન્ટેન્ટ મોનેટાઇઝ પોલિસી, તો આની અંદર મારે 57 એવી કન્ટેન્ટ એની અંદર આવી ગયેલું છે કે જે મોનેટાઇઝ માટે અવેલેબલ નથી। 57 વસ્તુ, બરોબર, મેં એની અંદર જે પોસ્ટ કર્યું છે એમાંથી 57 રીલ્સ છે એ મોનેટાઇઝ માટે અવેલેબલ નથી। અને એને કદાચ હું રિક્વેસ્ટ નાખું કે હું માનું છું કે હજી મારે એ મોનેટાઇઝ થઈ જશે એવી રિક્વેસ્ટ જો નાખવી તો રિક્વેસ્ટ અહીંથી કરી શકીએ છીએ મિત્રો, રિક્વેસ્ટ, પણ મને ખ્યાલ છે કે એ મોનેટાઇઝ થશે નહીં, એટલે મારે એ વિડીયો છે એ આની અંદરથી ડિલીટ મારવાના રહેતા હોય છે મિત્રો અને નવા વિડીયો અપલોડ કરવાના હોય છે। એટલા માટે હવે તમે અહીંથી જે આ છે એ કદાચ રિક્વેસ્ટ નાખવી તો તમે નાખી શકો છો મિત્રો અહીંથી। તો આ પ્રકારની મોનેટાઇઝ માટેની પોલિસી ઇન્સ્ટાગ્રામની અંદર હોય છે। તો આવું જ મિત્રો ઇન્સ્ટાગ્રામની નવી માહિતી અને યુટ્યુબને લગતા વિડીયો જોવા માટે અમારી ચેનલને આજે સબસ્ક્રાઇબ કરો। થેન્ક યુ મિત્રો।